રાજ્યના એડવોકેટ વિશે એવી માહિતી જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. રાજ્યના એડવોકેટ ભાગ 6 અનુચ્છેદ નંબર 165, જેની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. તેની પહેલાં તે મંત્રી પરિષદની ભલામણ લે છે. રાજ્યના એડવોકેટ બનવા માટે હાઈકોર્ટના ન્યાયાધીશ સમાન લાયકાત હોવી જોઈએ. રાજ્યના એડવોકેટ ક્યાં સુધી પોતાનું પદ સંભાળશે તેવો બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. રાજ્યપાલ ઈચ્છે ત્યાં સુધી પોતાના પદ ઉપર રહી શકે છે. રાજ્યના એડવોકેટ હોય તે વિધાન પરિષદ અને વિધાનસભા બંનેમાં બોલવાનો અને મત આપવાનો અધિકાર છે, પરંતુ તેઓ મતદાન કરી શકે નહીં. તેવી જ રીતે ભારતના એટર્ની જનરલને પણ લોકસભા અને રાજ્યસભા બંનેમાં બોલવાનો અને ચર્ચા કરવાનો અધિકાર છે, પરંતુ મત આપવાનો અધિકાર નથી. રાજ્યના એડવોકેટ પૂછવામાં આવે તો અનુચ્છેદ નંબર 165, ભારતના એટર્ની જનરલ પૂછવામાં આવે તો અનુચ્છેદ નંબર 76, રાજ્યના એડવોકેટ અને વિધાનમંડળ પૂછવામાં આવે તો અનુચ્છેદ નંબર 177, જ્યારે એટર્ની જનરલ અને સંસદ પૂછવામાં આવે તો અનુચ્છેદ નંબર 88.